નમસ્કાર. ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 15 એનો પ્રથમ લેક્ચર. તો ચેપ્ટર નંબર 15 છે જૈવ વિવિધતા અને સંરક્ષણ. પૃથ્વી ઉપર જે બાયોડાયવર્સિટી છે એટલે કે જૈવ વિવિધતા છે, જેમાં વનસ્પતિઓની અલગ અલગ જાતિઓ અને પ્રાણીઓની પણ ઘણી બધી જાતિઓ છે. તો કઈ જાતિ કેટલી સંખ્યામાં છે, કયા વિસ્તારમાં ઉગે છે એટલે કે એનો રહેણાંક વિસ્તાર કયો છે, અને એક જ જાતિમાં કેટલી બીજી અન્ય વિવિધતાઓ છે. ત્યાર પછી એમનું સંરક્ષણ એટલે કે એનું રક્ષણ છે કઈ રીતે કરી શકાય, આવી બધી ચર્ચાઓ છે એ આપણે આ ચેપ્ટરની અંદર સમજવાની છે. તો પ્રસ્તાવનાની જો આપણે વાત કરીએ તો પ્રસ્તાવનામાં કીધેલું છે કે જો દૂર રહેલી આકાશગંગામાંથી કોઈ એલિયન આપણા પૃથ્વી ગ્રહની મુલાકાતે આવે તો સૌથી પહેલી વાત તેને અભિભૂત અને અચંબિત કરશે, જે કદાચ આપણા એટલે કે પૃથ્વી પરના જીવનની અતિ વિશાળ વિવિધતા હશે કે જેનો તે સામનો કરશે. એટલે અહીંયા કહેવા એવું માગે છે કે પૃથ્વી ઉપર ઘણી બધી જૈવ વિવિધતા રહેલી છે. એટલે કે કોઈ અન્ય આકાશગંગામાંથી કોઈ એલિયન્સ આવે અને પૃથ્વી ઉપર જોશે તો એને આમ ધ્રાસકો લાગશે કે ઓહો, આટલી બધી જૈવ વિવિધતા, અને દરેક સજીવ સાથે એને સામનો કરવો પડશે. એટલે અહીં કોઈ એવી ચર્ચા નથી કે એલિયન્સ આવશે અને આપણને કંઈક નુકસાન પહોંચાડશે કે સજીવોને નુકસાન પહોંચાડશે, પણ ખાલી પૃથ્વી ઉપર કેટલી જૈવ વિવિધતા છે એ સમજાવવાનો પ્રયત્ન એ લાઈનની અંદર કરેલો છે કે બહારનો કોઈ વ્યક્તિ જો પૃથ્વી ઉપર આવે અને જોવે તો એ જોશે કે એમાં કેટલી બધી જૈવ વિવિધતા રહેલી છે. માનવીઓ માટે પણ સજીવ જીવનની વિવિધતા સભર સમૃદ્ધ જાતિઓ કે જેની સાથે આ ગ્રહ પર આપણે રહીએ છીએ તે આપણને આશ્ચર્યચકિત તેમજ મંત્રમુગ્ધ કર્યા વગર રહેતી નથી. જોકે આપણે બધા સજીવોથી પરિચિત નથી હોતા, પરંતુ મોટા મોટા જંગલોની કે કોઈ દરિયાઈ વિસ્તારની આપણે મુલાકાત લઈએ તો આપણને વિચાર આવશે કે આપણે તો એક કૂવામાંના ડેડકા જ છીએ. બરાબર, આ કહેવત આપણે બધાએ સાંભળી. કૂવાની અંદર જે ડેડકો હોય એને એમ જ થાય કે આજ આપણી દુનિયા છે, પણ એ બહાર નીકળે અને જોવે તો ખબર પડે કે ઓહો, વિશ્વ તો ઘણું બધું ફેલાયેલું છે. તો આપણા સામે પણ આવી પરિસ્થિતિઓ છે, કારણ કે આપણે જે રહેણાંક વિસ્તારમાં રહીએ છીએ ત્યાં જ બધી જૈવ વિવિધતા હોતી નથી. જો આપણે અલગ અલગ ક્ષેત્રોની મુલાકાત લેશું, જે મેં કીધું એમ પ્રમાણે જંગલ વિસ્તારોની, દરિયાઈ વિસ્તારોની, તો ત્યાં અઢળક જૈવ વિવિધતા છુપાયેલી છે. અને જ્યારે આપણે આ જૈવ વિવિધતાને જોશું તો આપણે કલ્પના નહીં કરેલી હોય એવા એવા સજીવો છે એ આપણને જોવા મળતા હોય છે. સામાન્ય માણસ પણ ખૂબ જ મુશ્કેલીથી વિશ્વાસ કરશે કે અહીં આપણી પૃથ્વી પર 20,000 કીડીની જાતિઓ છે. જે વિવિધતા વિશે સામાન્ય આપણે માહિતી લઈએ તો પૃથ્વી ઉપર 20,000 કીડીની જાતિઓ છે. આપણે તો 2, 3 કે 4 કીડીઓને ઓળખતા હોઈએ છીએ. બરાબર, સામાન્ય રીતે આપણા ઘરની અંદર જે જોવા મળતી હોય તેનાથી આપણે પરિચિત હોઈએ, પરંતુ અહીંયા આપણો 20,000 આપેલ છે. એટલે આપણાથી જ આપણે કલ્પના કરી
કરી શકીએ કે જૈવ વિવિધતા કેટલી હશે. આ તો ખાલી માત્ર એક કીડીની વાત કરી કે કીડીની જાતિઓ છે એ 20,000 જેટલી છે આસપાસ. પછી ભૃંગ કીટકો જે ખાસ કરીને ચોમાસામાં વધારે જોવા મળતા હોય, ઓલા જે ડાર્ક બ્લેક કલરના નાના નાના કીટકો હોય જેને અડીએ તો ઘણી બધી દુર્ગંધ વાસ છે એ હાથમાં આવતી હોય છે. આ જે કીટકો છે એને ભૃંગ કીટકો કહેવાય. તો તેની 3 લાખ જેટલી જાતિઓ છે ભૃંગ કીટકો. એ સિવાય 28,000 માછલીની જાતિઓ છે. આ બધા આંકડાઓ છે એમસીક્યુ માટે આપણે યાદ રાખશું. 28,000 માછલીની જાતિ. પ્રસ્તાવનાની અંદર જે બધા આંકડાઓ આપેલા છે બરોબર, તો તે આપણે એમસીક્યુ માટે ખાસ ધ્યાનમાં લેશું. તથા લગભગ 20,000 જેટલી ઓર્કિડની જાતિઓ છે. અને આ બધા આંકડાઓ અમુક આશરે હોય છે. ઓર્કિડ એ વનસ્પતિની પ્રજાતિ છે, તો એની 20,000 જેટલી જાતો છે. તો આ બધા આંકડાઓથી આપણને આશ્ચર્ય જરૂર થશે કે 20,000 કીડીની જાતિઓ, 3 લાખની આસપાસ ભૃંગ કીટકો, 28,000 જેટલી માછલીની જાતો, 20,000 જેટલી ઓર્કિડની જાતો. પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રી કેટલાક આવશ્યક પ્રશ્નો પૂછીને આ વિવિધતાની મહત્વતાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જે આ બધા સંશોધનકર્તાઓ હોય, પ્રકૃતિવિદો જે હશે, પરિસ્થિતિવિદો જે હોય એટલે કે વૈજ્ઞાનિકો જે છે, તો એ એવા પ્રશ્નોત્તરી કરી અને એ સમજવાનો પ્રયત્ન કરાવે છે કે પૃથ્વી ઉપર કેટલી જૈવ વિવિધતા છે. તો પ્રશ્નો કંઈક આવા છે કે અહીં આટલી બધી વિભિન્ન જાતિઓ કેમ છે? કીડીની 20,000 છે, તો એ 20,000 કીડીની જાતિઓ શું કામ છે? એવી રીતના દરેક સજીવ માટે શું આ મહાન વિવિધતા પૃથ્વીના ઇતિહાસની સાથે જ અસ્તિત્વ પામેલ છે? એટલે કે આટલી બધી જૈવ વિવિધતા જોવા મળે છે સજીવો, એ પછી પ્રાણીઓ હોય કે વનસ્પતિઓ, તો જ્યારથી પૃથ્વીનો ઉદ્ભવ થયેલો છે, આપણે 7મું ચેપ્ટર ઉદ્વિકાસ ભણી ગયા છે, તો એની અંદર આપણે ચર્ચાઓ કરેલી હતી. પૃથ્વીનો ઉદ્ભવ કઈ રીતે થયેલો છે અને સાથે સાથે જીવો છે કઈ રીતે અસ્તિત્વમાં આવેલા છે. તો આ પ્રશ્નનો જવાબ આપણી પાસે છે કે પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારથી બધી જાતિઓ અસ્તિત્વમાં આવેલી નથી. પણ આવો અહીં પ્રશ્ન પૂછેલ છે કે પૃથ્વીના ઉદ્ભવ સમયે આ બધી જાતિઓ અસ્તિત્વ પામેલી છે. આ વૈવિધ્ય કેવી રીતે અને ક્યાંથી આવી? આટલી બધી મોટી જૈવ વિવિધતા કઈ રીતે સમજાણી અને કેવી રીતે આવી પૃથ્વી ઉપર? જોકે આની બેઝિક માહિતી આપણે ઉદ્વિકાસની અંદર સારી રીતે સમજી લીધી છે. જીવાવરણ માટે આ વિવિધતા કેવી રીતે અને શા માટે મહત્વપૂર્ણ છે? આખું જે પરિમંડળ છે, જીવાવરણ છે, તો જીવાવરણમાં આટલી મોટી વિવિધતા શા માટે છે અને આટલી મોટી જે વિવિધતા છે તો એનું મહત્વ શું છે જીવાવરણની અંદર? જો આ વિવિધતા ખૂબ જ ઓછી હોત તો શું તેની કાર્યકી પર કોઈક રીતે અલગ હોત? આટલી મોટી જે વિવિધતા છે, હજી તો આ આંકડાઓ ખાલી નાના છે અને અહીં આપણે 3-4 સજીવો વિશે જ વાત કરી. પૃથ્વી ઉપર તો અઢળક જીવો છે અને ઘણા બધા સજીવો તો એવા છે કે જેનું હજુ સંશોધન પણ નથી થયેલું, ઓળખાયેલા પણ નથી. આવું આપણે 11મા ધોરણની અંદર પણ ભણી ગયા છે, પહેલા ચેપ્ટરની અંદર સજીવ વિશ્વ, કે અત્યાર સુધી માત્ર ને માત્ર છે એ આમ વૈજ્ઞાનિકોનો અંદાજ બહુ મોટો છે એવું આપણે ત્યારે ભણેલા હતા કે 50 લાખથી 5 કરોડ જેટલી જાતિઓ હોવાનો
અંદાજ છે, પરંતુ વર્તમાન સમયમાં ખૂબ જ ઓછી ઓળખાયેલી છે. તો આ જૈવ વિવિધતા જો ઓછી હોત તો વર્તમાન સમયમાં નિવસન તંત્રની અંદર જે કાર્યકી ચાલે છે, એકબીજા ઉપર જે નભનારા સજીવો આધારિત જે પ્રક્રિયાઓ થાય છે, તો એ કેવી હોય, એમાં કંઈ અલગતા હોત કે નહીં, આવો પ્રશ્ન છે. જીવનની આ વિવિધતાથી મનુષ્યો કેવી રીતે લાભ મેળવી શકે છે? આટલી મોટી જે વિવિધતા છે તો તેનાથી મનુષ્યને શું શું ફાયદા થાય છે અને મનુષ્ય આ જૈવ વિવિધતાનો કઈ રીતે લાભ લે છે? તો આવા ઘણા બધા પ્રશ્નો આપણી સામે છે. આ દરેક પ્રશ્નોનો જવાબ આપણે આ ચેપ્ટરના અંતે મળી જશે અને ઘણા બધા પ્રશ્નોથી આપણે વાકેફ પણ છીએ, જેની ચર્ચાઓ ઉદ્વિકાસની અંદર થઈ છે. તો આગળ આપણે જૈવ વિવિધતા વિશે થોડુંક ડીપમાં સમજીએ. તો પહેલો જ મુદ્દો છે બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા. આ ચેપ્ટર પણ જેમ ઉદ્વિકાસમાં આપણે લાઈન ટુ લાઈન સમજેલા છે, અહીં પણ આંકડાકીય માહિતીઓ, નામ આવું બધું વધારે આવશે. એટલે આ ચેપ્ટર પણ આપણે વ્યવસ્થિત લાઈન ટુ લાઈન છે એ સમજવાનું રહેશે. તો પહેલા મુદ્દાની વાત કરીએ, જૈવ વિવિધતા. આપણા જીવાવરણમાં માત્ર જાતીય સ્તરે જ નહીં, પરંતુ જીવશાસ્ત્રીય સંગઠન એટલે કે આયોજન દરેક સ્તર કોષોની અંદર મોટા અણુઓથી લઈ જૈવ વિસ્તારો સુધીની ખૂબ જ વિવિધતાનું અસ્તિત્વ છે. આપણે જાણીએ છીએ કે જીવાવરણની અંદર જે આપણે 11મા ધોરણની અંદર જે સંગઠનાત્મક સ્તર પહેલા જ ચેપ્ટરની અંદર ભણી ગયા છે, એ જ વસ્તુની અહીં વાત કરેલી છે કે માત્ર ને માત્ર આપણે ખાલી જાતીય સ્તરે જ નથી વિચારવાનું કે મનુષ્ય એક જાતિ, કીડી એક જાતિ, મૃગ કીટક એક જાતિ. તો ખાલી જાતીય સ્તરે જ વિવિધતા છે એવું નહીં, પરંતુ આખા જીવાવરણની અંદર જે આપણે સંગઠનાત્મક સ્તર ભણી ગયા છે, ઉપપરમાણુય અણુઓથી જીવાવરણ સુધી, તો અહીં એ જ વાત કરેલી છે કે જીવશાસ્ત્રીય સંગઠનના દરેક સ્તરે કોષોની અંદર મોટા અણુઓથી લઈ જીવશાસ્ત્રીય સંગઠન દરેક સ્તરે કોષોની અંદર જે મોટા બૃહદ અણુઓ આવેલા છે, તો આપણે સંગઠનાત્મક સ્તરને યાદ કરીએ તો ઉપપરમાણુય અણુઓ જોડાઈને પરમાણુ બનેલા છે, પરમાણુઓ જોડાઈ અણુ બને છે, અણુઓ જોડાઈ મહાઅણુઓ બને છે એટલે કે બૃહદ અણુ, પછી મહાઅણુઓ જોડાઈ પટલો, પટલમાં અંગિકાઓનું નિર્માણ થાય છે અને એ અંગિકાઓથી કોષ બને છે. તો અહીં આપણને બૃહદ અણુ એટલે કે જે મહાઅણુ છે, કોષો છે એવા ઘણા બધા મહાઅણુઓના બનેલા છે. તો દરેક સ્તરે કોષોની અંદર જે મોટા અણુઓ છે, કોષોની અંદર બૃહદ અણુ થી લઈ છેક આપણે જે જીવાવરણ સુધી પહોંચીએ છીએ, નિવસન તંત્ર સુધી જે પહોંચીએ છીએ, તો કોષોની અંદર રહેલા બૃહદ અણુઓથી લઈ જૈવ વિસ્તારો સુધી ખૂબ જ વિવિધતાનું અસ્તિત્વ છે. લઈ જૈવ વિસ્તારો સુધી, જૈવ વિસ્તારો એટલે જે મોટા મોટા ભૌગોલિક ખંડો, જે અલગ અલગ નિવસન તંત્રો રચાયેલા છે. તો નિવસન તંત્રોમાં પણ વિવિધતા છે. પૃથ્વી ઉપર અલગ અલગ ઘણા બધા નિવસન તંત્રો છે. મુખ્ય રીતે
ભૂમિય નિવસન તંત્ર અને જલીય નિવસન તંત્ર. ભૂમિય નિવસન તંત્રમાં પાછા નાના મોટા જંગલો, ઘાસના મેદાનો, ખુલ્લા મેદાનો. જલીય નિવસન તંત્રની અંદર સરોવર, તળાવ, નદી, ઝરણા અને દરિયો. તો એ જે જીવ વિસ્તારો છે, એટલે કે આ જે બધા નિવસન તંત્રો છે, ત્યાં સુધી મોટી એવી વિવિધતા પથરાયેલી છે પૃથ્વીની અંદર. જૈવિકતા શબ્દ સામાજિક જીવ વૈજ્ઞાનિક એડવર્ડ વિલ્સન દ્વારા જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતાનું વર્ણન માટે પ્રચલિત કરવામાં આવ્યો છે. આ જે બાયોડાયવર્સિટી શબ્દ છે, જે વિવિધતા, આ જે શબ્દ છે એ કોને આપેલ છે? એડવર્ડ વિલ્સન. આ એડવર્ડ વિલ્સન નામના વૈજ્ઞાનિકે જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી આવો શબ્દ પ્રયોજેલો છે. અને આ શબ્દનો ઉપયોગ દરેક સ્તરે સંકળાયેલી જે વિવિધતા છે, પછી માત્ર ને માત્ર સજીવ સ્તરે જ નહીં, પરંતુ આખી પૃથ્વી ઉપર જે અહીં કીધું આપણે જૈવ વિસ્તાર, નિવસન તંત્ર, તે નિવસન તંત્ર એટલે કે પરિસ્થિતિના સ્તરે પણ આપણે વિચારવાનું છે. તો આ જૈવિકતાનું વર્ણન છે એ માત્ર ને માત્ર આપણે ખાલી સજીવોની બાબતમાં જ ન લેતા દરેક સ્તરે આપણે આ શબ્દને જોડી શકીએ છીએ. તેમાંથી ખૂબ જ અગત્યના શબ્દો નીચે પ્રમાણે છે. એટલે કે આપણને 3 વિવિધતા વિશેની વાત કરેલી છે. એમાં પહેલું છે જનીનિક વિવિધતા. જનીનિક વિવિધતા એટલે જનીનોના સ્તરે આપણે જે અલગ અલગ વિવિધતા વિચારવાની છે તેને આપણે જનીનિક વિવિધતાના સ્વરૂપમાં જોશું. તો વાત કરીએ કે એક જાતિ જનીનિક સ્તરે તેના વિતરણ ક્ષેત્રમાં ખૂબ જ વિવિધતા દર્શાવી શકે છે. કોઈ પણ એક જાતિ તેના જનીનિક સ્તર, અહીં કોઈ એક જ જાતિની આપણે વાત કરવાની છે. તો એક જ જાતિ જનીનિક સ્તરે તેના વિતરણ ક્ષેત્ર, જનીનિક સ્તરે તેના વિતરણ ક્ષેત્ર ખૂબ જ વિવિધતા દર્શાવે છે. એ આ આંકડાઓથી આપણે ધ્યાનમાં લઈ શકીએ. કીડી, તો કીડીના એ કોઈ એક જાતિ, પરંતુ એની અંદર પાછી 20,000 અલગ અલગ જાતિઓ છે. કીડી શબ્દ એ 20,000 ને લાગુ પડશે. એવી જ રીતના આપણે જાણીએ છીએ કે ચોખા, એમાં ઉદાહરણો આપેલા છે, ચર્ચા કરીએ તો અહીં ખાસ આપણે ધ્યાનમાં લેવાનું છે એક જ જાતિ તેના જનીનિક સ્તર, તેના વિતરણ ક્ષેત્રમાં ખૂબ જ વિવિધતા દર્શાવે છે. વિતરણ ક્ષેત્ર એટલે કે કોઈ એક જ જાતિ આખી પૃથ્વી ઉપર જુદા જુદા નિવસન તંત્રોમાં રહેતી હોય. જેમ કે આપણી વાત કરીએ મનુષ્ય, તો ચીનની અંદર રહેતા મનુષ્ય, જાપાનની અંદર રહેતા મનુષ્ય, ઇંગ્લેન્ડની અંદર રહેતા મનુષ્ય, ઓસ્ટ્રેલિયાની અંદર રહેતા મનુષ્ય, આફ્રિકાની અંદર રહેતા મનુષ્ય છે. તો બધા મનુષ્ય પણ એના વિતરણ ક્ષેત્ર, એના પ્રદેશો, રહેણાંક વિસ્તારો જુદા જુદા છે. તો આપણા બધાના અમુક લક્ષણો જુદા જુદા છે. દેખાવની દ્રષ્ટિએ ચામડીના રંગમાં વિવિધતા છે, વાળમાં વિવિધતા છે, હાઈટમાં વિવિધતા છે. તો એની પાછળ કોઈક ને કોઈક જનીનો જવાબદાર હશે. તો જાતિ એક જ છે મનુષ્ય, પણ તેમ છતાં એમાં લક્ષણો ઘણા બધા અલગ અલગ છે. વિતરણ ક્ષેત્રના અનુસાર, પ્રદેશોને અનુસાર, રહેણાંક વિસ્તારને અનુસાર. ઉદાહરણોની વાત કરીએ તો હિમાલયના વિવિધ વિસ્તારોમાં ઉગતી
ઔષધીય વનસ્પતિ સર્પગંધા જેનું નામ છે દ્વારા દર્શાવાતી જનીનિક વિવિધતા એ તેના દ્વારા ઉત્પાદિત સક્રિય રસાયણ આ જે સર્પગંધા નામની જે વનસ્પતિ છે તો એ સર્પગંધા નામની વનસ્પતિ દ્વારા જે ઔષધ ઉત્પન્ન કરવામાં આવે છે એનું નામ છે રીસર્પિન. ક્યાં ઉગે છે? હિમાલય સર્પગંધા ના સર્પગંધા દ્વારા જે રસાયણ ઉત્પન્ન કરવામાં આવે છે એનું નામ છે રીસર્પિન. આમાં ખાસ આ બધા ઉદાહરણો ખાસ યાદ રાખવાના છે. બરોબર, આમાં મેં કીધું એ પ્રમાણે આંકડાકીય માહિતી અને આવા બધા ઉદાહરણો નામ ને એવું બધું વધારે આવશે. ચેપ્ટર એકદમ સહેલું છે, સાવ એટલે સાવ વાંચીને આવડી જાય એવું છે. બરોબર, બે વખત ખાલી ચોપડીમાંથી વાંચી લે ટેક્સ્ટબુકમાંથી તો યાદ રહી જાય એવું છે. એક જ ટોપિક આમાં થોડો વિસ્તારથી આપણે સમજવાનો થશે. તો આજે હિમાલયની અંદર સર્પગંધા જે ઔષધીય વનસ્પતિ ઉગે છે કે જેમના દ્વારા રીસર્પિન પ્રકારનું રસાયણ ઔષધ છે એ ઉત્પન્ન કરવામાં આવતું હોય છે. તો એની ક્ષમતા તથા સાંદ્રતાના અર્થમાં હોઈ શકે છે કે સર્પગંધા એક કોમન નામ છે, પણ સર્પગંધા ઘણી બધી અલગ અલગ જાતિની છે. બધાની અંદર આ રીસર્પિન પ્રકારનું રસાયણ ઉત્પન્ન થાય છે, પણ બધાની અંદર એની ક્ષમતા એટલે કે રસાયણની કાર્ય કરવાની અસર અને એની સાંદ્રતામાં ઘણી બધી વિવિધતાઓ છે. તો એની પાછળનું કારણ શું હશે કે જે અલગ અલગ સર્પગંધાઓ છે તો એની અંદર રીસર્પિન ઉત્પન્ન કરતા જનીનો પણ અલગ અલગ પ્રકારના હશે, જેના કારણે એ રીસર્પિનની ક્ષમતા અને સાંદ્રતામાં વિવિધતા છે. એવી જ રીતના બીજું ઉદાહરણ લઈએ તો ભારતની અંદર 50,000 થી પણ વધારે જનીનિક રીતે ભિન્ન ચોખાની ધાન્ય જાતિઓ છે. આની ચર્ચા પણ આપણે 12મા ચેપ્ટરની અંદર થોડી કરી. તો ભારતની અંદર 50,000 થી વધારે ચોખાની જાતો છે તો ચોખા પણ અલગ અલગ પ્રકાર. બરોબર, નાના હોય ભારતીય ચોખા હોય, બાસમતી ચોખા હોય, તો 3-4 પ્રકારના ચોખાની જાતો તો આપણે આપણા ઘરમાં હોય છે. પણ 50,000 થી વધુ ચોખાની જાત 12મા ચેપ્ટરની અંદર આપણે એવું કીધેલું કે લગભગ ભારતમાં જ 2 લાખ જેટલી ચોખાની જાતિઓ છે. એટલે આંકડાઓ ધ્યાનમાં લેજો. ત્યાં આપણે એવું કીધેલું છે લગભગ 2 લાખ જેટલા, પણ એક અંદાજ છે. જ્યારે અહીં ચોખવટ કરી છે 50,000 થી પણ વધુ જાતો છે ચોખાની ભારતની અંદર જોવા મળે છે. તથા 1,000 થી પણ વધારે કેરી, હમણાં જ ગઈ સીઝન કેરી, તો આખી સીઝનમાં આપણે 3-4 અલગ અલગ પ્રકારની કેરીઓ ખાધી. કેસર કેરી છે, બરોબર, એ સિવાયની અલગ અલગ બીજી કેરી. તો એવી તો 1,000 થી વધારે જાતિઓ કેરીની છે ભારતમાં. તો આ બધું શું આપણને સમજાવે છે? જનીનિક વિવિધતા, કે છે કોઈ એક જ જાત પણ બધામાં ક્યાંક ને ક્યાંક લક્ષણોમાં ભિન્નતાઓ છે. જેમ મેં મનુષ્યના ઉદાહરણથી આપણે સમજાવ્યું. તો એ જ રીતે અહીંયા 50,000 થી વધારે ચોખાની જાતો છે તો એ બધા ચોખા, પણ એના ક્યાંક ને ક્યાંક લક્ષણોમાં ભિન્નતાઓ છે. તો એની પાછળ જવાબદારીની અંદર રહેલા જનીનો, તો બધાની અંદર ક્યાંક ને ક્યાંક જનીનો જુદા જુદા પ્રકારના છે, એટલે એમાં અભિવ્યક્ત થતા લક્ષણો જુદા જુદા છે. એવી રીતના કેરી 1,000 પ્રકારની છે તો છે તો એ બધી કેરી છે, પરંતુ એની અંદર જનીનો અલગ અલગ પ્રકારના હશે, જેના કારણે એના અમુક લક્ષણો એકબીજાથી અલગ પડે છે. તો આ વાત થઈ જનીનિક વિવિધતા. એટલે ચોક્કસ ખાસ આપણે જે શબ્દ ધ્યાનમાં લેવાનો છે કે એક જ જાતિ, અહીં ચોખા એક જાતિ છે, પરંતુ એની અંદર જનીનિક વિવિધતાને કારણે એની પેટા ઘણી બધી જાતિઓ વિકસિત થયેલી છે. તો જ્યારે એક જ જાતિ જનીનિક સ્તરે તેના વિતરણ ક્ષેત્રમાં ખૂબ જ વિવિધતા દર્શાવે તો એને કહેવાય જનીનિક વિવિધતા. આગળ બીજા પ્રકારની વિવિધતાની જે ચર્ચા કરેલી છે એ છે
જાતિ વિવિધતા, એની આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું.